બેહનારી માં બુદ્ધ ભવાનીને ટપોરો કરવાનો ન હોય હે માડી કદાચ વેલા ભુવાના કાંડે રમનારી બુદ્ધ ભવાનીને ટપોરો કરવાનો ન હોય અને કદાચ ટપોરો કરતાની હારે ઈ જો હાલી નો નીકળે તો વેલા ભુવાની એમ કહેવાય કે બુદ્ધ ભવાની નો કહેવાય હાલ વાળી હાલ તને ટપોરો ન હોય અત્યારે 12 બીજના ધણીની આરતી થતી હોય અને હે રાતીધારના પીર કદાચ આ બધાય બાલુડા છે એ તારી રાહ જોતા હોય કે ક્યારે અમારો રાતીધારનો પીર આવે અને કદાચ જો તને આવતા વાર લાગી જાય તો કેમ કહેવાય કે આ ભૂતળા છે એ અમને ભરખી જાય મારા ધણી ભરખી જાય ये भाती हर दिल का गोलियां मोले गोलियां में ही आवड़ा दीपा ये हर दिल भाती का गोलियां मोले કદાચ અત્યારે 12 બીજના ધણીની આરતી થાતી હોય અને કદાચ રામદેવજી મહારાજના કુળદેવી એમ કહેવાય કે પાટેલ ગામની અંદર બેહનારી આ ખોડલને ટપોરો કરવાનો ન હોય ઈ દીપા ભુવાના લટે નમનારી માં ખોડલ મામડિયા ચારણના એમ કહેવાય કે મેળાની ભાંગનારી ખોડલ હે માં ખોડલ તને અત્યારે ટપોરો ન હોય આજ તારા બાલુડા છે ઈ આવીને કદાચ ખમકારીયું કરતા હોય અને જો તને આવતા વાર લાગે હે મારી માં રોઈશાળા ગામનો નેહ મૂકી અને કદાચ જો અહીંયા આવ નહીં તો દીપા ભુવાને લટે રમનારી ખોડિયાલ ખોટી અને કદાચ મામડિયા ચારણના અંદર નેહની અંદર ઈ પ્રગટ થયેલી હાથે બેનુમાંથી હે ખોડિયાલ ખોટી ખોડિયાલ ખોટી हर दिल भाती का गोलियां मोले આરતી થતી હોય અને એમ કહેવાય કે બધી જગદંબાને તો એક મુખ છે પણ ચંડમુંડ જેવા એમ કહેવાય કે મહિષાસુર રહ્યો ઈ માને પોકાર કરવા માંડ્યો કે હે માં થઈ જા હાબજી અને જો અમે ચંડ અને મુંડ છી અને ચંડમુંડ જો ભેગા થઈ અને તને ચોટીલાની અંદર જો દાઢી ન દઈ તો ત્યારે માં ચાઉંડ એમ કહેતી હોય અને બે બુખારી ચાઉંડ એમ કહેતી હોય હે ચંડ ને મુંડ ભાગવું અહીંયા ભાગી જાવ અને જેની વાહે હું ચાઉંડ થાવ અને જો એના જોતરવા ન લઈ લઉં તો હું ચાઉંડ નો કહેવાય જેના કાંડાની અંદર ચાઉંડ રમતી હોય અને હાકલો ન કરો તો કા તમારી દેવીઓ ક્યાં ગડાણે મૂકી હોય અને કા તમારી દેવીઓ ક્યાં ગઈ જાવ ભેગી ગામત્રે વઈ ગઈ હોય ગામત્રે વઈ ગઈ હોય ગામત્રે વઈ ગઈ હોય હા મોજ એવા આરતી તારે રે બેલાયા જો એવા ઢુકડે રે ઢુપાણે બેલાયા જો આરતી થતી હોય અને એમ કહેવાય કે સોમાલદે પરમાર રહી ઈ માને પોકાર કરતી હોય અને કદાચ
એમ કહેવાય કે માં શક્તિ ધામા ગામની અંદર બેહનારી આ શક્તિને ટપોરો કરવાનો ન હોય, કારણ કે ચોસાઈટ જોગણી અને એનો આધાર સ્તંભ માં શક્તિ છો, અને સનાડાની અંદર બેહનારી શક્તિને ટપોરો કરવાનો ન હોય. અને યા સુધી માં કહેતી હોય, હે બેટા, કદાચ કાલ હવારે તમે આગળ નીકળી જાઓ અને એક જ બાજુ શક્તિને પોકાર કરો, અને બેટા જો વાઘે અજવારી થઈ અને સિંહ અજવારી થઈ અને હું આવું નહીં તો મને શક્તિ નો કહેતા. જેના કાંડાની અંદર શક્તિ રમતી હોય, જેના કાંડાની અંદર ચાઉંડ રમતી હોય, જેના કાંડાની અંદર બુટ ભવાની રમતી હોય, જેના કાંડાની અંદર એમ કહેવાય કે પાવાગઢની મહાકાળી રમતી હોય, અને કદાચ તમારી દેવીઓ લઈને આવ્યા હોય, તેના કાંડાની અંદર ખોડિયાર રમતી હોય, અને તમારા કાંડાની અંદર કદાચ તમારી દેવીઓ લઈને આવ્યા હોય, એક એક હાકલો ન કરો તો જગતની અંદર તમારી દેવીઓ ખોટી, અને કા તમારી દેવીઓને ક્યાંક અડાડે મૂકી આવ્યા હોય, હે ભુવા, તમારા કાંડાની અંદર દેવીઓ લઈને આવ્યા હોય અને અત્યારે એક એક હાકલો ન કરો, બુટ ભવાની રમતી હોય, સકત રમતી હોય, ચાઉંડ રમતી હોય, અને એક એક હાકલો ન કરો તો તમારી દેવીઓ ખોટી, અને કા તમારી દેવીઓ ક્યાંક અડાડે પડી હોય, હાલ મારી મહાકાળી તને ટપોર કરવાનો ન હોય. અને મહાકાળી તો એમ કહેવાય કે ઈ દૈત્રીઓ એમ કહેતો ઈ કેસ ટીપું રહ્યું, ઈ કદાચ જમીન ઉપર પડે તો મારા જેવા અનેક દૈત્ય થાય. અને મહાકાળી એમ કહેતી હોય, પાવાગઢની અંદર બેહનારી ઈ કારકા એમ કહેતી હોય, હે દીકરા, એક ટીપું તો શું, જો તને જેમ કહેવાય કે આખે આખો ચૂહી ન જાવ ખપરની અંદર લઈ તો ઈ મહાકાળી નો કહેવાય. કદાચ બધી દેવીઓ આવે પણ મારો હજન પરનો ઈ એમ કહેવાય કે ગામ ટોડાનો દેવ કહેવાય, જેને મારા રામને ઋણી રાખ્યા અને હનુમાન કહીને પૂજાણો, હે કે જેને મારા રામને ઋણી રાખ્યા અને હનુમાન કહીને પૂજાણો. અને સજન પર ગામ ટોડાનો દેવ હનુમાન કહેવાય. બધી દેવીઓને કદાચ બાંધી શકાય, બધી દેવીઓને કદાચ રહેમ આવે, પણ મારા હનુમાનને કોઈ દી રહેમ ન આવે, અને મારા હનુમાનને કોઈ દી બંધાય નહીં. અને જો હનુમાનને બાંધો અને અડધી રાતે જો રોડ ઉપર હળિયું ન કઢાવ તો હું હનુમાન નો કહેવાય. હાલ હનુમાન હાલ, હાલ હનુમાન હાલ નો કહેવાય.